અહીંના જે બ્રાહ્મણો છે એ ગુગળી બ્રાહ્મણો કહેવાય છે, જે શિવ વિવાહ દરમિયાન જેમની ઉત્પત્તિ થઈ ત્યારે સ્વયં વિષ્ણુએ આ બ્રાહ્મણોને મેરુ પર્વત ઉપર પ્રસ્થાપિત કર્યા અને જ્યારે આ નગરી વસાવી ત્યારે ભગવાનને એમ યાદ આવ્યું કે મારે આ ભૂમિ ઉપર, કારણ કે કુશ નામના દૈત્યનું રાજ હતું એટલે આ ભૂમિ આસુરી તત્વથી ગ્રસિત હતી, તો આ ભૂમિને મારે પવિત્રકરણ કરી અને આ ભૂમિ ઉપર મારે વાસ્તુ કરાવવું છે. ત્યારે આ અપૂજિત બ્રાહ્મણો જે વાનખિલ્ય બ્રાહ્મણો કહેવાય છે, વાનખિલ્ય બ્રાહ્મણ આ ભૂમિ ઉપર આવ્યા અને ઉગડ અને સમિત દ્વારા આ ભૂમિનું વાસ્તુ કરી અને ભગવાન પાસે અમારા પેઢી લોકોએ કોઈએ પૂર્વજોએ કોઈ દાન ન લીધું, કોઈ દક્ષિણા લીધી, કેવલ ભગવાનના ચરણ માગ્યા કે અમે તમારા ચરણની અંદર સુશોભિત છીએ, અમને ત્યાં જ રહેવા દો. કોઈ પણ કાળ આવે લાલન પાલન કરવાની તમારી જવાબદારી છે એ ભગવાન આગળ પાણી મુકાવી સંકલ્પ કરાવી અને આ ભૂમિ ઉપર અમારા ગુગળી બ્રાહ્મણો કહેવાના, જે ગુગળ અને સમિત દ્વારા આ ભૂમિ ઉપર પૂજન કર્યું એટલે ગુગળી બ્રાહ્મણ કહેવાના.